ઓશિયા મોલના માલિકો 250 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર થઈ જતા 250થી વધુ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા અને તેના પત્ની કવિતા ચોપરા 250 કરોડ કરતાં વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા। ઓશિયા મોલને માલ પૂરો પાડનારા વેપારીઓને છેલ્લા 8 મહિનાથી પેમેન્ટ ન મળતા અને આપેલા ચેકો પણ બાઉન્સ થઈ રહ્યા છે। ભોગ બનનાર 267 વેપારીઓએ પોલીસમાં અરજી કરીને પોતાના ફસાયેલા નાણાં પરત અપાવવા માંગ કરી છે। છેતરપિંડી આચર્યા બાદ માલિક ધીરેન્દ્ર ચોપરા સહિતના તમામ જવાબદારો ફરાર થઈ ગયા છે। મોલમાં માલ સપ્લાય કરાવનાર મેનેજરોના ફોન પણ સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે। વધુમાં ઓશિયા મોલ હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLTમાં પહોંચી ગયો હોવાથી વેપારીઓની ચિંતા બેવડાઈ છે। અમુક મોલની પ્રોપર્ટીના ભાડાના રૂપિયા ચૂકવવાના પણ બાકી હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં અમદાવાદના 267 વેપારીઓએ સત્તાવાર રીતે ક્લેમ દાખલ કર્યો છે, જ્યારે હજુ પણ ઘણા એવા નાના વેપારીઓ છે જેમણે ક્લેમ સુદ્ધા કર્યો નથી।